સુરતમાં ઈટીપી પ્લાન્ટ દુર્ઘટનામાં 4 કામદારોનું મોત બાદ મામલો વધુ ગરમાયો છે। મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકોએ સ્મીમેર હોસ્પિટલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો પોસ્ટમોર્ટમ રૂમ બહાર એકત્રિત થયા। હોસ્પિટલ પરિસરમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો। પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય, તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે તંત્રની કાર્યવાહી પણ સૌની નજર મંડાઈ છે। સ્મીમેર હોસ્પિટલ આવ્યા છે। કાલે જ આપણા સમાજના 2 મજૂર અને એક કોળી સમાજનો એક મજૂર એમ રતિ જ્વેલર્સમાં જે ઘટના બની છે, જે ગેસના ગોંગળામણના કારણે જે આપણા મજૂરોનું ડેથ થયું છે, એના પ્રદર્શન માટે અને એમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે। જે ઘટના બની તેના સંબંધે અહીંયા સુરત સ્મીમેર હોસ્પિટલ પીએમ ઓફિસ પાસે સમાજના તમામ આગેવાનો અને અસરગ્રસ્ત લોકોની ઉપસ્થિતિમાં અહીંયા અમે ધરણા પ્રદર્શન કર્યું હતું અને એની સાથે એવી વાતચીત થઈ કે જે ઘટના બની અને 3 લોકોના મૃત્યુ થયા છે